આજે તો ગયા કીધું આજે ન ભેગી થાય બસ રોતા પોતા મૂક જોવા નહીં મૂકવો તમે પતપતાવી આવો બસ છત્રી પેલા પહોંચે બસ પેલા પહોંચી જોવાનું હોય હવે ચાળસવરથી આપણે છે ને નર્મદા ચોકડી આવો ઓટો રિક્ષા વાળા એવી મગજમારી કરે છે કઠણાઈ ભાઈ કઠણાઈ 5:45 થયા 5 વાગ્યા પછી 5:45 થયા અંદર પૂછવા ગયા ને તો એ કે હજી નથી આવી એટલે ભાઈ નથી આવી એટલે તો પૂછવા આવ્યો કે ક્યારે આવશે બસ સેલ્ફી ઉપાડે ઉભા ઉભા અને ટ્રાફિક ક્લિયર કરાવો ને તો બસ આવે વેલી સેન્ડવિચ પીઝા વાળાના તો ભાવ જોવો તમે તોડી નાખે એવા लेना है क्या आपको नहीं लेना इधर चेक वेक नहीं करना ચેક બેક નહીં આમાં એમઆરપી એટલાની જ લેવાની ને ભાઈ મોરબી પહોંચવાનો ટાઈમ અમારો તો 2 વાગ્યાનો 12 વાગી ગયા છે હજી નહેરુનગર જ છે બીજી બધી બસમાં BRTS ના રૂટમાંથી અકાલે BRTS ના રૂટમાંથી અને આને હું કહ્યું ન કહું કે લઈ લે બાકી સંઘ દ્વારકા નહીં પોગે સ્પેરો કે નેવર બી અ ફાલ્કન અને આ ફાલ્કન ઉઠીને આવી રીતે સ્પેરો બને ભાઈ અત્યારે ખરેખર ભાઈ ફાટી વળી હતી બસ પહોંચશે કે નહીં બૂટ પર ફૂંકાઈ ગયા વાંધો ન આવ્યો કાલના બસમાં અત્યારે એવું થયું કે કોઈથી ટ્રાફિક ન હોય દરરોજ ટાઈમે પહોંચી જાય છે બસું સેકન્ડ શિફ્ટમાં આવવાવાળી ત્યાં એવું પડે ને ફર્સ્ટ શિફ્ટની બસ આવે ત્યારે તો આજે પહોંચી જ કેટલા 2:30 નહીં 3:45 પછી એમ કંઈ પહોંચી 3:45 ની આજુબાજુ અને અમારે 5 વાગે બસ આજે તો ગયા કીધું આજે ન ભેગી થાય બસ અને પછી બહાર જતા હતા બહારથી કંઈક વસ્તુ મળે ને કંઈક ઇકો કે બીજી ટેક્સી કે બીજી કંપનીની બસ કે ગમે એમાં તો ચડી જાય પછી બહાર જતા હતા ને ત્યાં પેલી બસ આવી તો અહીંયાથી ચડી ગયા હા આ સેઠી જાય ચડીને આવ્યો બીજી બસ અહીંયા ચડી ગયા એટલે અમારે એક તો અમારે રિલાયન્સ વાળાની બસ ભારત બેન્ઝની એટલે ફૂલ તાકાતવાળું એન્જિન બાંધેલા નહીં કઈ લીવરિયા અચ્છા અને ડ્રાઈવર એવા સ્કિલ્ડ મારા જેવા બાકાજી કે બોલાવી દીધી રસ્તામાં ભાઈ બગડા સટી રોતા પોતા મૂક જોવા નહીં મૂકવો તમે પતપતાવી આવો બસ 4 વાગે પરફેક્ટ ટાઈમ એમને રેગ્યુલરમાં 4 વાગે પહોંચી આજે 4 વાગે પહોંચાડી દીધા ભાઈ આવું છે હવે 4:30 થવા આવ્યા 5 વાગે બસ છે નીકળાય બેગ હવે થોડું ઘણું બાકી છે પેકિંગ એ પતાવીને તો ભાઈ 4:45 ગયા છે અને હવે જાડેશ્વર ચોકડી પહોંચ્યા છે હજી નર્મદા ચોકડી જવાનું છે હવે જવાનો હા આ તો જો નેપાળી બેપાડીને લઈને જાય છે હા છત્રી હજી તો એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રાફિકમાં હલવાનો છે એટલે પેલા હા છત્રીનું ફોટો જોવા જેવું છત્રીનું સામાન દક્ષભાઈ લઈને જાય છે છત્રી પેલા પહોંચે બસ પેલા પહોંચી જોવાનું હોય હવે છત્રી હજી એક્સપ્રેસ હાઈવે હલવાનો છે કે તાર ફેરા બે લઈને આવું કીધું તું અહીંયા જ ઉતરી જાજે રિક્ષા ગોતી હવે તો ભાઈ ફાઇનલી આપણે GNFC પહોંચી ગયા છીએ એક આ થેલો એક આ ને એક આ છત્રીનું હે ને ટ્રોલી બેગ ને એક આ ટીંગાઈડું આપણું કે એ હજી નથી પહોંચ્યો રસ્તામાં હે ટ્રાફિકમાંથી નીકળી ગયો ક્યારે પહોંચે જોઈ બાકી જાડેશ્વરથી આપણે છે ને નર્મદા ચોકડી આવો ઓટો રિક્ષા વાળા એવી મગજમારી કરે છે क्या हुई 50 રૂપિયા 40 રૂપિયા ભાઈ રાહી તો બરાબર હતું એટલા કે દિવસના તો એટલા નો કે હા હાલી જ નીકળ્યા પછી એક ભાઈ બંધ આવતો હતો ને એના ભેગો બેસી ગયો સમજ્યા આ સાઈડ આવતો હોય ને રિક્ષા બેસી જાય એટલે એ 20 રૂપિયા લઈ આવે સામાન મજા આવી ગઈ ભાઈ હવે છત્રી પહોંચી જાય બસ આવી ગઈ બસ એટલે ભાગી મજા આવી જાય મજા પડી જાય મજા પડી જાય ભાઈ છત્રી આવી ગયો ને પણ બસ નો બે ભાઈ પાણીપુરી ખાઈ લીધી ફૂલ ભૂખ લાગી હતી ને તો પાણીપુરી ખાઈ લીધી પછી બસ નો આવી કઠણાઈ ભાઈ કઠણાઈ 5:45 થયા 5 વાગ્યા પછી 5:45 થયા કાંઈ શું પેલા કંપનીની બસો મોડી ને હવે આ બસો મોડી કીધું આ તો બપોર પછી તો ટાઈમે પહોંચી જાય સાંજે હાલો મોડું થાય ટ્રાફિકનું બપોર પછી તો ટાઈમે પહોંચી જાય ને એ નહીં હા મેઘમણી તમારી જાય બસ મેઘમણી ઇન્ડસ્ટ્રી હું તો કાકા બાપાના જ ને આ બસ આ સારી વાત છે હવે સુરત નહેરુનગર ને તો લાઈનમાં આવે છે હા 4 આવી મોરબી આવવા જઈએ તો સારી વાત છે હવે કંપનીની બસ ને એમ થાય ઓલી બસ આવી ડોકો કાઢવા દઈએ મને ડોકો કાઢવા દઈએ દૂર સુધી દેખાતી નથી દૂર સુધી દેખાતી નથી ભાઈ દૂર સુધી દેખાતી નથી બ્રો વેઇટ એન્ડ વોચ
હવે નહીં આવી જાય તો લોચો ઈ છે ને તમે ભાઈ કોઈ કોમેન્ટ ન કરી વોલ્વો ટ્રેક કેવી રીતે કરવી એ જરાક તમે જરાક કોમેન્ટ કરી નાખો વોલ્વો ટ્રેક નથી થતી ક્યાંયથી એ કઈ વાતથી નથી થતી તો ભાઈ 5:06 થયા છે બસના હજી આવી નથી મને એવું લાગે हमारे यहाँ ऐसा ही होता है જોયું ને આવું હે ભાઈ હોરન ઠોકા ઠોક અને અંદર પાછા પૂછવા ગયા ને ક્યારે આવશે બસ એક જો ટ્રેક થતી નથી બસ અંદર પૂછવા ગયા ને તો એ કે હજી નથી આવી એટલે ભાઈ નથી આવી એટલે તો પૂછવા આવ્યો કે ક્યારે આવશે બસ कौन है ये लोग कहाँ से आते हैं ये આવા જવાબ દેતો કે નથી આવી એટલે તો અહીંયા ઊભા છે ને બાકી તો ઊભા થોડા અહીંયા આવું હે તો એ કે ટ્રાફિકમાં હલવાણી હે ખબર નહીં ક્યારે આવે ક્યાં ટ્રાફિકમાં હલવાણી ક્યાં પહોંચી ક્યાં ટ્રેકિંગ ચાલુ કરો આવા હે ભાઈ 6:30 થઈ ગયા અમને 5:30 થવા 6:30 ની માથે થઈ ગઈ અને પછી અંધારું થાય છે એટલે મચ્છર એવા આવે છે ભાઈ તોડી નાખ્યું મચ્છર બે તક મચ્છર પકડી ગયા ફટાફટ આવે તો સારી વાત છે કંટાળ્યો હા આવડતો નહોતું થાયરું ઘરે દિવાળીએ ઘરે જવામાં જવું તો પડશે હાલશે નહીં જવું જ છે પણ ઊભું રહેવું પડશે એમાં હાલશે નહીં साला ये दुख का खत्म नहीं होता बे જોયું ને સેલ્ફી ઉપાડે ઊભા અને ટ્રાફિક ક્લિયર કરાવો ને તો બસ આવે વહેલી સેલ્ફી ઠોકો હોય અહીંયા આવા જ છે હાવ જો અહીંયાથી હરખી લાઇટિંગ નથી આવતી વળી મોઢા ફેરવે આમથી હરખું લાઇટિંગ આવી જાય આમ જ ન કોઈ દી આગળ હોય તું તો ભાઈ ભરૂચથી નીકળ્યા 7 વાગે અહીંયાથી નીકળીને પાછા ટ્રાફિકમાં ભૂખ લાગી હતી ફૂલ અહીંયા અત્યારે રાખીએ ક્યાંક મેં કીધું જગદીશ પરસાણે રાખશે ઓલો વાળા અહીંયા જ મોસ્ટ ઓફ રાખે એની જગ્યાએ ક્યાંક રાખીએ ગેલેક્સી કરીને અહીંયા પાઉંભાજી છે ને જમવામાં કેવું હોય કેવું નહીં ખબર નહીં એટલે કીધું પાઉંભાજી જોઈએ પાઉંભાજી એમને ખુલ્લી પડી છે સેન્ડવિચ પીઝાવાળાના તો ભાવ જોવો તમે તોડી નાખે એવા પછી આ લીધો આ નહીં 50 રૂપિયા આટલાના આવું છે ભાઈ ખાઈ લઈ ક્યાં જાય આમાં ભાવ 25 લખ્યા અને મોટભાઈ કેટલા 30 લ્યો लेना है क्या आपको नहीं लेना इधर चेक चेक नहीं करने ચેક બેક નહીં આમાં એમઆરપી એટલાની જ લેવાની ને ભાઈ 30 रुपए लेते ही भाव जी आया लेता है ऐसे એવું हो ना भाई ऐसे नहीं चलता ना एमआरपी इतने की होता है ऐसे चलता ही भाव इस भाई ने तो जिसने एमआरपी है उतना ही लिया इस भाई ने एमआरपी उतने दो ना क्या 5 रुपए ज्यादा ले रहे क्या ले हमारे मतलब 22 रुपए में आगे तो 5 रुपये इसमें भी आपका होगा ना फायदा क्या है वो भाई आपको 25 में ही मिल रही है और आप 25 में दे रहे हैं वाह अरे रहने तो नहीं चाहिए આ બધાનું આમ જ થયું તો ભાઈ મોરબી પહોંચવાનો ટાઈમ અમારો તો 2 વાગ્યાનો 12 વાગી ગયા છે હજી નહેરુનગર જ છે આવું છે ફૂલ ટ્રાફિક ભાઈ ટ્રાફિક ને હું તો હોઈ ગયો તો તારે અત્યારે ઉઠ્યો ભાઈ ક્યારનો હોઈ ગયો તો હા શું કરવું આમાં કહું છત્રી એમાં આગળ ટેં કરે છે કાંઈ વાંધો નહીં મજબૂરી એ છે કે બસમાં આવવું પડ્યું છોકરાઓને લઈ તો ભાઈ અમારો ડ્રાઈવર ને થોડો મોરો પડે સમજ્યા નહેરુનગરથી હજી ટ્રાફિકમાં છીએ અમે 25 મિનિટથી થઈ હજી બે કિલોમીટર જ કપાણા ને 2 કિલોમીટર કપાણા પછી 30 મિનિટ થઈ એટલે મને એવું લાગે છે મારે કેબિનમાં જવું જોશે અને શું દેવાયતભાઈના 2-4 ડાયલોગ સંભળાવું ત્યાં થોડોક જોશમાં આવશે તો કાંઈ હકાલે તો સારી વાત બીજી બધી બસમાં બીઆરટીએસના રૂટમાંથી હકાલે બીઆરટીએસના રૂટમાંથી અને આને હું કહ્યું ન કહું કે લઈ લે અહીંયા બેઠા કહું અહીંયાથી ન સંભળાય ને ભાઈ હા બાકી સંઘ દ્વારકા નહીં પોગે આવું હે ભાઈ ઘડીક ચા પાણી રહેવા દો મામલો મેદાને છે તમારે જવું તો જોશે કેબિનમાં એવું મને લાગે છે દેવાયતભાઈના 2-4 ડાયલોગ કહું કા ડાયલોગ કરી દઉં ચાલુ તમારે જેને આવવું હોય એને વયા આવજો
વોલ્વો ઉઠીને સ્પેરો કેન નેવર બી સ્પેરો કેન નેવર બી અ ફાલ્કન. અને આ ફાલ્કન ઉઠીને આવી રીતે સ્પેરો બને. કાંઈ સારું હાલો હવે મારે જવું જ જોશે. આ વ્લોગ હવે અહીં જ બતાવી દઉં અને હું જાઉં હવે કેબિનમાં. અત્યારે માન સવાર થાય હતી અંજવારું થાય ને તે પહેલાં પહોંચાડશે, બાકી પહોંચાડશે નહીં. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.